વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજના લેક્ચરમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ફોરિયર ઇન્ટિગ્રલ ચેપ્ટર વિશેની શરૂઆત કરી હતી અને ફોરિયર ઇન્ટિગ્રલમાં એની ફોર્મ્યુલાઓનું ડેરિવેશન કર્યું હતું. ફોર્મ્યુલાનું ડેરિવેશન કર્યા પછી જુદા જુદા વિધેય માટે આપણે ફોરિયર ઇન્ટિગ્રલ શોધ્યા હતા. આજના લેક્ચરમાં આપણે ફોરિયર ઇન્ટિગ્રલને ઇવન અને ઓડ ફંક્શન માટે કઈ રીતે રજૂઆત કરી શકાય તે શીખીશું. આજનો ટોપિક છે ફોરિયર ઇન્ટિગ્રલ, સબ ટોપિક છે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ એન્ડ ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ. આજનું લેક્ચર છે લેક્ચર નંબર 2. તો શરૂઆત કરીએ મિત્રો. યુનિટ નંબર 3 થશે. ટોપિકનું નામ છે ફોરિયર ઇન્ટિગ્રલ, સબ ટોપિકનું નામ છે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ એન્ડ ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ અને આજનું લેક્ચર નંબર 2 છે. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે જે વિધેય એફએક્સ આપેલું હતું એ એક ચોક્કસ પ્રકારનું વિધેય હતું. એ વિધેય પીસવાઇઝ કન્ટિન્યુઅસ હતું. કયા ઇન્ટરવલમાં? તો -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટીમાં, અને સાથે સાથે એ વિધેય -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટીમાં એબ્સોલ્યુટલી ઇન્ટિગ્રેબલ ફંક્શન હતું. આ વિધેય માટે આપણે એને ફોરિયર ઇન્ટિગ્રલ આ રીતે વ્યાખ્યાયિત કર્યું હતું. એફએક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી એ ઓમેગા કોસ ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા પ્લસ બીજા ટર્મમાં ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી બી ઓમેગા સાઇન ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા, જ્યાં એ ઓમેગા અને બી ઓમેગા શોધવા માટે આપણે ફોર્મ્યુલા ઉપયોગ કરતા હતા 1/π ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી f of t into cos of omega t dt અને b ઓમેગા માટે 1/π ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી f of t sin of omega t dt. આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરતા હતા. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી a ઓમેગા b ઓમેગા આપેલા વિધેય માટે શોધી આ ઇન્ટિગ્રલમાં મૂકી દઈએ તો આપણને અનુરૂપ ફોરિયર ઇન્ટિગ્રલ મળતું હતું. હવે આપણી પાસે બે પ્રકારના વિધેયો હોય, એક ઇવન ફંક્શન અને બીજા ઓડ ફંક્શન. ઇવન ફંક્શનમાં આપણે f of -t બરાબર પ્લસ f of t થતું હોય. ટીની દરેક કિંમત માટે આપેલા અંતરાલમાં ટીની દરેક કિંમત માટે f of -t બરાબર પ્લસ f of t થાય તો એ ફંક્શનને ઇવન ફંક્શન એટલે કે બેકી વિધેય અથવા તો યુગ્મ વિધેય તરીકે આપણે ઓળખીએ છીએ. જો f of -t બરાબર -f of t થતું હોય તો આ વિધેયને ઓડ ફંક્શન અથવા એકી વિધેય અથવા અયુગ્મ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાફિકલી જોઈએ તો જે વિધેયનો ગ્રાફ આ yx પ્રત્યે સંમિત હોય, yxની જમણી બાજુ ડાબી બાજુનો આલેખ એકબીજાની મિરર ઇમેજ હોય તો આ વિધેયને યુગ્મ વિધેય એટલે કે ઇવન ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. જે વિધેય ઓરિજિન પ્રત્યે સંમિત હોય એટલે સિમેટ્રિક અબાઉટ ઓરિજિન તો આ વિધેયને ઓડ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. ઇવન અને ઓડ ફંક્શન માટે આપણને ડેફિનેટ ઇન્ટિગ્રલ જ્યારે આપેલું હોય ત્યારે ડેફિનેટ ઇન્ટિગ્રલ શોધવા માટે જો ઇવન અને ઓડ ફંક્શનનો કન્સેપ્ટ ઉપયોગ કરીએ તો ગણતરી એકદમ સહેલી થાય. એ આપણનો ભૂતકાળનો અનુભવ છે. ધારો કે મને અંતરાલ આવો આપેલો હોય -a2 પ્લસ a f of x dx. આ ઇન્ટરવલ માટે જો આપેલ વિધેય યુગ્મ વિધેય હોય, યુવન ફંક્શન હોય તો આનું ઇન્ટિગ્રલની વેલ્યુ થશે 2 ટાઈમ્સ 0 ટુ એ f of x dx થઈ જશે. 2 ટાઈમ્સ 0 ટુ એ f of x dx થઈ જશે. પણ જો ફંક્શન આ જ ઇન્ટરવલ માટે ફંક્શન જો ઓડ ફંક્શન હશે તો આ ઇન્ટિગ્રલની વેલ્યુ મને ડાયરેક્ટલી 0 મળી જશે. તો ઇવન અને ઓડથી ગણતરી એકદમ સરળ થઈ જાય છે. પહેલા કેસમાં ઇવન હશે ત્યારે બંને લિમિટ મૂકવાને બદલે અપર લિમિટ લોઅર લિમિટ માટે કિંમત -a મૂકીને સાદુરૂપ આપવાને બદલે 0 મૂકીને સાદુરૂપ આપવું પ્રમાણમાં ઘણું સરળ હોય છે, આપણને ખબર જ છે. પણ જ્યારે વિધેય ઓડ ફંક્શન હોય ત્યારે સીધું ઇન્ટિગ્રલની વેલ્યુ 0 થાય છે. આ કન્સેપ્ટ અહીંયા આપણે ઉપયોગ કરીએ મિત્રો. એ ઓમેગા અને બી ઓમેગાની ફોર્મ્યુલા આપણે જોઈએ. એ ઓમેગાની ફોર્મ્યુલામાં જો વિધેય આપણે ઇવન ફંક્શન લઈએ તો અહીંયા લખીએ જો f of x યુગ્મ એટલે કે ઇવન ફંક્શન હોય તો એ ઓમેગા બરાબર 1/π ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી f of t into cos of omega t dt. અહીંયા વિધેય fx લો કે f of t લો, ડેફિનેટ ઇન્ટિગ્રેશનમાં ચલ t
ટી હોય કે એક્સ હોય, જવાબ આપણને આન્સર એના જ મળે છે. એટલે ચલના સાથે કંઈ વાંધો હોવો જોઈએ નહીં. હવે આપેલું વિધેય આપણે એઝ્યુમ કર્યું છે E1 ફંક્શન. કોસ પણ આપણને ખબર છે E1 ફંક્શન છે. તો આ જે ઇન્ટિગ્રાન્ડ છે એ ઇન્ટિગ્રાન્ડ બે E1 ફંક્શનની પ્રોડક્ટ છે. આપણને ખ્યાલ છે કે બે E1 ફંક્શનનું પ્રોડક્ટ આપણે લઈએ તો જે નવું ફંક્શન બનશે, રિઝલ્ટિંગ ફંક્શન હશે, એ પણ આપણને E1 જ ફંક્શન મળશે. એટલે અહીંયા આ બે E1 ફંક્શનની જે ઇન્ટિગ્રાન્ડ છે f ઓફ ટી ઇન્ટુ કોસ ઓફ ટી એ આખું જ E1 ફંક્શન હશે. E1 ફંક્શન હોવાથી -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી બદલે 2 ટાઈમ્સ 0 ટુ ઇન્ફિનિટી થશે. 1/π એમને એમ રહેવા દઈએ, f ઓફ ટી કોસ ઓફ ઓમેગા ટી ડીટી થઈ જશે. એ ઓમેગાની કિંમત મળી આપણને. તો એ ઓમેગાનું હવે ઇન્ટિગ્રલ 1/π ને બદલે 2/π, -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી બદલે હવે 0 ટુ ઇન્ફિનિટી આપણે લખીશું. બી ઓમેગાની આપણે ફોર્મ્યુલા યાદ કરીએ. તો બી ઓમેગાની ફોર્મ્યુલા છે 1/π ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી f ઓફ ટી સાઇન ઓફ ઓમેગા ટી ડીટી. યુગ્મ વિધેય માટે આ E1 ફંક્શન છે, સાઇન આપણને ખબર છે ઓડ ફંક્શન છે. બંને E1 અને ઓડ ફંક્શન. ટી એ ઓડ ફંક્શન છે t⁻1, t² એ E1 ફંક્શન છે. પ્રોડક્ટ લઈશું તો t³ થશે, એ ઓડ ફંક્શન થશે. તો એક E1 ફંક્શન અને એક ઓડ ફંક્શન હોય એની પ્રોડક્ટ લઈએ તો રિઝલ્ટિંગ ફંક્શન હશે એ હંમેશા ઓડ ફંક્શન હશે. ઓડ ફંક્શન માટે -a2 પ્લસ a f ઓફ x dx 0 થાય. એ કન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો એ નિયમનો ઉપયોગ કરીએ તો અહીંયા બી ઓમેગાની વેલ્યુ 0 થઈ જશે. તો જ્યારે વિધેય આપણને યુગ્મ વિધેય આપેલું હોય તો યુગ્મ વિધેય માટે સ્ટ્રેટ અવે બી ઓમેગાની કિંમત 0 થઈ જાય અને એનું જે ફોરિયર ઇન્ટિગ્રલ હશે એ ફોરિયર ઇન્ટિગ્રલમાં કોસ ઓમેગા એક્સ ડી ઓમેગાવાળા જ પદ હશે. એટલે એવા ઇન્ટિગ્રલને કોસાઇન ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એને કહીશું ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ. તો અહીંયા લખીએ આપણે યુગ્મ વિધેય E1 ફંક્શન માટે f ઓફ x બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી a ઓમેગા કોસ ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા થશે અને એ ઓમેગાની કિંમત થશે 2/π ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી 2/π 0 ટુ ઇન્ફિનિટી f ઓફ ટી ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી ડીટી થશે. બી ઓમેગા લખવાની કંઈ જરૂર છે નહીં કારણ કે બી ઓમેગાની વેલ્યુ ઓલવેઝ 0 હોય. તો બી ઓમેગા શોધવાની જરૂર નથી, વેલ્યુ લખવાની પણ જરૂર છે નહીં. તો એફ ઓફ એક્સ જ્યારે આપણે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ સાથે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ ઇન્ટિગ્રલ એકમાં દર્શાવેલા વિધેયને ઇન્ટિગ્રલને ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે અને એમાં એ ઓમેગાની વેલ્યુ આ રીતે શોધવામાં આવે છે. હવે આપણે યુગ્મ વિધેયને બદલે અયુગ્મ વિધેય એટલે કે ઓડ ફંક્શન ડિફાઇન કરીએ તો શું થાય એ આપણે સમજીએ. અયુગ્મ એટલે કે ઓડ ફંક્શન માટે જો fx એ અયુગ્મ ઓડ ફંક્શન હોય તો f ઓફ -x બરાબર -f ઓફ x થાય. હવે આનો ઉપયોગ કરી આપણે ફોરિયર ઇન્ટિગ્રલ વ્યાખ્યાયિત કરીએ તો f ઓફ x બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી a ઓમેગા કોસ ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા પ્લસ ઇન્ટિગ્રલ 0 ટુ ઇન્ફિનિટી બી ઓમેગા સાઇન ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા. આને નંબર 1 આપી દઈએ. એ ઓમેગા કઈ રીતે શોધવાનું તો એ ઓમેગા શોધવા માટે ઇન્ટિગ્રલ 1/π ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી f ઓફ ટી કોસ ઓફ ઓમેગા ટી ડીટી અને બી ઓમેગા શોધવા માટે 1/π -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી f ઓફ ટી સાઇન ઓફ ઓમેગા ટી ડીટી. આ ફોર્મ્યુલાનો આપણે સામાન્ય રીતે ઉપયોગ કરીએ છીએ. હવે વિધેય જો આપણને અયુગ્મ વિધેય આપેલું હશે, f ઓફ ટી અયુગ્મ હશે તો આ જે ફંક્શન છે અયુગ્મ એટલે કે ઓડ ફંક્શન છે, સાથે કોસાઇન ફંક્શન છે. કોસાઇન ફંક્શન એ E1 ફંક્શન છે
ઇવન અને ઓડ બે અલગ અલગ ફંક્શનની પ્રોડક્ટ હંમેશા ઓડ ફંક્શન થાય. આ ફંક્શન ઓડ ફંક્શન હોવાથી આ ઇન્ટિગ્રાન્ડ આખું ઓડ ફંક્શન હોવાથી માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી એફ ઓફ ટી કોસ ઓમેગા ટી ડીટી એનું મૂલ્ય 0 થઈ જાય. તો આનું મૂલ્ય 0 થઈ જશે. અહીંયા નીચે સમજીએ તો એફ ઓફ ટી ઓડ ફંક્શન છે, સાઇન પણ ઓડ ફંક્શન છે. બે ઓડ ફંક્શન લઈએ તો એની પ્રોડક્ટ હંમેશા ઇવન ફંક્શન થઈ જાય. હવે અહીંયા હું ટી સ્ક્વેર લઉં અને ટી ક્યુબ લઉં તો અહીંયા એક ઇવન ફંક્શન છે અને એક ઓડ ફંક્શન છે. એની પ્રોડક્ટ એ ફંક્શન ઓડ ફંક્શન થઈ ગયું. આ ફંક્શન ઓડ ફંક્શન હોવાથી આ ઇન્ટિગ્રલની કિંમત 0 થઈ જશે એટલે એ ઓમેગા 0 થઈ ગયા. બી ઓમેગા માટે આ બંને ફંક્શન સિમિલર પ્રકારના ફંક્શન છે. હું ટી રેસ ટુ 5 લઉં ધારો કે અને ટી રેસ ટુ 3 લઉં તો આન્સર મળશે ટી રેસ ટુ 8. આ બંને ફંક્શન ઓડ ફંક્શન છે છતાં પણ એની પ્રોડક્ટ આપણને ઇવન ફંક્શન મળે છે. એટલે બે સિમિલર ફંક્શન હોય, બંને ઇવન હોય કે બંને ઓડ હોય, એની પ્રોડક્ટમાંથી જે રિઝલ્ટિંગ ફંક્શન મળે એ રિઝલ્ટિંગ ફંક્શન હંમેશા ઇવન ફંક્શન મળે. આ ફંક્શન ઇવન હોવાથી આ ઇન્ટિગ્રલ 2/π0 ટુ ઇન્ફિનિટી એફ ઓફ ટી ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ટી ડીટી થશે. એટલે કે ઓડ ફંક્શન માટે આપણે fx અયુગ્મ વિધેય હોય તો ફોરિયર ઇન્ટિગ્રલની ફોર્મ્યુલા એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી બી ઓમેગા ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા. આને આપણે નંબર 2 આપીએ, જ્યાં બી ઓમેગા શોધવા માટે ફોર્મ્યુલા થશે 2/π ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી એફ ઓફ ટી ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ટી ડીટી. સાઇન ઓફ ઓમેગા ટી ડીટી. તો આમ મિત્રો આપણે જ્યારે ઇવન ફંક્શન એટલે કે યુગ્મ વિધેય સાથે ડીલ કરતા હશું ત્યારે એની સિરીઝમાં માત્ર કોસ ઓફ ઓમેગા એક્સનું વિધેય આવે છે. તો આ ઇન્ટિગ્રાન્ડમાં આ ફંક્શન હોવાથી આને ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. એમાં બી ઓમેગા શોધવાની કોઈ જરૂર રહેતી નથી. એ ઓમેગાની ફોર્મ્યુલા માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી બદલે હવે 0 ટુ ઇન્ફિનિટી કરી અને ઇન્ટિગ્રલને આપણે 2 વડે ગુણી લઈશું. ઓડ ફંક્શન સાથે જ્યારે ડીલ કરતા હશું ત્યારે એનામાં ફોર્મ્યુલામાં માત્ર બી ઓમેગાવાળું જ ટર્મ આવશે અને સાઇન ઓમેગાનું ટર્મ હશે. આમાં ક્યાંય કોસ ઓમેગા એક્સનું ટર્મ ન હોવાથી આ ઇન્ટિગ્રલને ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. ફોરિયર કોસાઇન અને ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. આમ મિત્રો આપણે જે પહેલા લેક્ચરમાં શીખ્યા હતા ફોરિયર ઇન્ટિગ્રલના ડેરિવેશનમાં, એમાં ડેરિવેશનમાં બે અલગ અલગ કેસ આપણે એપ્લાય કર્યા, જ્યારે વિધેય યુગ્મ હોય ત્યારે અને વિધેય અયુગ્મ હોય ત્યારે. તો આમ જોયું, જ્યારે વિધેય યુગ્મ હોય ત્યારે બી ઓમેગાની ફોર્મ્યુલાની વેલ્યુ 0 થઈ જાય છે અને માત્ર એ ઓમેગા આપણને નોન ઝીરો મળે છે. એ અનુરૂપ જે ઇન્ટિગ્રલ મળશે એ ઇન્ટિગ્રલને આપણે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે ઓડ ફંક્શન સાથે ડીલ કરતા હોય તો ઓડ ફંક્શનના જૂના પ્રમેયો પ્રમાણે વિધેય માટે એ ઓમેગા 0 થશે અને બી ઓમેગાની કિંમત નોન ઝીરો મળશે. એટલે ફોરિયર ઇન્ટિગ્રલમાં કોસ ઓમેગાનું એબસન્ટ થઈ જશે અને માત્ર સાઇન ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગાનું ટર્મ રહેશે. એટલે એ ઇન્ટિગ્રલને ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બે ફોરિયર સાઇન અને ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલની ફોર્મ્યુલાઓ અને સાથે સાથે એના શોધવા માટેના એ ઓમેગા બી ઓમેગા શોધવા માટેના ઇન્ટિગ્રલ્સનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ માટે ફોરિયર કોસાઇન અને ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ જ્યાં જે સ્વરૂપમાં આપ્યું હોય એ પ્રમાણે શોધવાનો પ્રયત્ન કરીએ મિત્રો. ફાઇન્ડ ધ ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ ઓફ ધ ફંક્શન એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ e ટુ ધી પાવર માઇનસ કે એક્સ, જ્યાં એક્સ પોઝિટિવ છે અને કે પણ પોઝિટિવ છે. તો આપણે શૂન્યતર ધન સંખ્યાઓ છે, આના માટે આપણે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ શોધવું છે. ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ શોધવાનું હોવાથી આપણે સૌથી પહેલાં એની ફોર્મ્યુલા એઝ્યુમ કરીએ, અનુરૂપ એ ઓમેગા લખી દઈએ અને એ ઓમેગામાં એફ એક્સ બરાબર e રેઝ ટુ માઇનસ કે એક્સ મૂકી આપણે એને સંકલન શોધીએ. તો શરૂઆત કરીએ આપણે. ધારો કે માગેલ ફોરિયર ઇન્ટિગ્રલ એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી એ ઓમેગા કોસ ઓફ ઓમેગા એક્સ ટી ઓમેગા છે, જ્યાં એ ઓમેગાની ફોર્મ્યુલા થશે 2/π
ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી એફ ઓફ ટી ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી ડીટી. આપેલા વિધેય માટે એક્સ ગ્રેટર દેન 0 છે, એનો મિનિંગ આપણે કરીએ 0 ટુ ઇન્ફિનિટી. એક્સ બિલોંગ્સ ટુ 0 ટુ ઇન્ફિનિટી. તો 2 બાય પાય, ધેરફોર એ ઓમેગા બરાબર 2 બાય પાય ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી. એફ ઓફ એક્સ બરાબર ઈ ટુ ધી પાવર માઇનસ કે ઇન્ટુ એક્સ છે. એક્સને બદલે ચલ ટી મૂકી દેવું તો એફ ઓફ ટી બરાબર ઈ ટુ ધી પાવર માઇનસ કે ઇન્ટુ ટી થઈ જશે. તો ઈ ટુ ધી પાવર માઇનસ કે ઇન્ટુ ટી ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ 2 બાય પાય ઇન્ટુ બ્રેકેટ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એ ટી ઇન્ટુ કોસ ઓફ બીટીની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ. તો આની ફોર્મ્યુલા છે ઈ રેસ ટુ એ ટી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો પહેલું પદ આપણે લખીએ ઈ રેસ ટુ એ ટી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ તરીકે માઇનસ કે અને બી તરીકે ઓમેગા છે. એ સ્ક્વેર એટલે કે સ્ક્વેર થશે અને બી સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર થશે. બીજું પદ લખીએ આપણે કોસ ઓફ ઓમેગા ટી પ્લસ સાઇન ઓફ ઓમેગા ટી. પહેલા પદને આપણે એ વડે ગુણીએ, બીજા પદને આપણે બી વડે ગુણીએ. તો એ ઇન્ટુ કોસ પ્લસ બી ઇન્ટુ સાઇન. એ તરીકે માઇનસ કે ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી પ્લસ ઓમેગા ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ટી. લિમિટ છે 0 ટુ ઇન્ફિનિટી. ફરીથી ઈ રેસ ટુ એ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી ઈ રેસ ટુ એ ઇન્ટુ ટી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ ઇન્ટુ કોસ પ્લસ બી ઇન્ટુ સાઇન. એ તરીકે માઇનસ કે અને બી તરીકે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 બાય પાય ઇન્ટુ કે સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર. એ ટી સિવાયનું અચળ પદ હોવાથી આપણે એને સંકલનની બહાર લઈએ. હવે જ્યારે ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે ઈ રેસ ટુ માઇનસ કે ઇન્ટુ ટી ટેન્સ ટુ 0 થઈ જશે. એનું મૂલ્ય ઓલમોસ્ટ 0 થઈ જશે. તો અપર લિમિટ માટે ઇન્ટિગ્રલ આ જે પદ છે એનું મૂલ્ય 0 થશે. ટી બરાબર 0 માટે ઈ રેસ ટુ 0 1 થઈ જશે. ટી બરાબર 0 માટે કોસ 0 1 થશે એટલે કે અહીંયા માઇનસ કે પ્લસ સાઇન 0 0 થઈ જશે એટલે અહીંયા 0 મળશે. જ્યારે ટી એપ્રોચિસ ઇન્ફિનિટી દેન ઈ રેસ ટુ માઇનસ કે ઇન્ટુ ટી એપ્રોચિસ 0 એટલે પહેલું પદ 0 થશે. ટી બરાબર 0 મૂકવાથી ઈ રેસ ટુ 0 1 થાય, લખવાની કંઈ જરૂર નથી. માઇનસ કે આની કિંમત 1 થઈ ઇન્ટુ 1 પ્લસ 0 બરાબર. તો આનું સાદુરૂપ આપણે લખી દઈએ તો એ ઓમેગા બરાબર માઇનસ ઓફ માઇનસ પ્લસ 2 બાય પાય ઇન્ટુ કે અપોન કે સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર. કે સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર. તો આમ આપણે જરૂરી અચળ એ ઓમેગા શોધી લીધો. હવે એ ઓમેગાની કિંમત એકમાં મૂકી દઈએ. તો આપણે એકમાં મૂકીશું તો એ ઓમેગાની કિંમત એકમાં મૂકતા તો માટે એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી. એ ઓમેગાને બદલે એનું પદ આપણે અહીંયા ઇન્સર્ટ કરી દઈએ. ઓકે ઇન્ટુ કોસ ઓફ ઓમેગા એક્સ ઇન્ટુ ડી ઓમેગા. કોસ ઓફ ઓમેગા એક્સ ઇન્ટુ ડી ઓમેગા અથવા તો એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી 2k બાય પાય અચળ તરીકે આપણે બહાર લખી દઈએ. તો કોસ ઓફ ઓમેગા ઇન્ટુ એક્સ ડિવાઇડેડ બાય કે સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ ડી ઓમેગા or integration 0 to infinity cos of omega x divided by k square plus omega square into d omega बराबर pi upon 2k into f of x. pi upon 2k into f of x. f of x તરીકે આપણે e raise to minus kx લઈ લઈએ તો આ લખી શકાશે pi by 2k e raise to minus kx. આ વેલિડ ક્યારે છે? જ્યારે k પોઝિટિવ હોય અને x પોઝિટિવ હોય ત્યારે. તો આમ ઇન્ટિગ્રલ 0 ટુ ઇન્ફિનિટી કોસ ઓફ ઓમેગા એક્સ અપોન કે સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ડી ઓમેગા બરાબર પાઈ બાય 2 કે ઈ રેસ ટુ માઇનસ કે એક્સ આપણને મળે છે. સમજી લઈએ આપણે. સૌથી પહેલાં આપણે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ આપેલું હતું તો અનુરૂપ કોસાઇન ઇન્ટિગ્રલની ફોર્મ્યુલા લખી દીધી. એ ઓમેગા કઈ રીતે શોધાય એ ફોર્મ્યુલા લખી. એ ઓમેગાની ફોર્મ્યુલામાં એફએક્સને બદલે કે એફ ઓફ ટીને બદલે આપણે ઈ રેસ ટુ માઇનસ કે ઇન્ટુ ટી મૂકી આપણે ઇન્ટિગ્રલ કરી અને સિમ્પ્લિફિકેશન આપ્યું એટલે આપણને જવાબ મળે છે. આગળનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો.
Find the Fourier integral representation of the function fx is equal to 1 minus x square when mod x is less than 1 and 0 otherwise, that is when mod x is greater than 1. તો આ વિધેયનું આપણે ફોરિયર ઇન્ટિગ્રલ શોધવું છે. તો સૌથી પહેલાં અહીંયા લખીએ મોડ એક્સ લેસ દેન 1 માટે એફ ઓફ એક્સ બરાબર 1 માઇનસ એક્સ સ્ક્વેર છે. મોડ એક્સ લેસ દેન 1 એટલે કે -1 લેસ દેન એક્સ લેસ દેન +1 માટે એફ ઓફ એક્સ બરાબર 1 માઇનસ એક્સ સ્ક્વેર છે. એક્સને બદલે માઇનસ એક્સ મૂકશો તો આ વિધેય થશે એફ ઓફ માઇનસ એક્સ બરાબર 1 માઇનસ ઓફ માઇનસ એક્સ સ્ક્વેર એટલે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર થશે, એફ ઓફ પ્લસ એક્સ થઈ જશે એટલે કે એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ ઓફ પ્લસ એક્સ થાય છે. આપેલ વિધેય કેવું વિધેય થશે? યુગ્મ વિધેય. આમ એફ ઓફ એક્સ એ યુગ્મ અથવા ઇવન વિધેય છે. માટે આ યુગ્મ વિધેયનું ફોરિયર ઇન્ટિગ્રલ એ પહેલાં હું આપ સમજાવું કે આને આપણે આ મેથમેટિકલી ગણવાને બદલે જો આનો ગ્રાફ દોરશો, તમે એનો આલેખ દોરશો તો આલેખ એ વાયએક્સ પ્રત્યે સંમિત વિધેય થશે. આ પેરાબોલા પરવલય દર્શાવે છે. એ પરવલય દર્શાવે છે એટલે કે એક્સ બરાબર જ્યારે +1 કે -1 લેશો તો આની કિંમત 0 થઈ જશે, એફ ઓફ 0 તો 0 થી સ્ટાર્ટ થશે અને વાયએક્સની બંને બાજુ સંમિત આલેખ દર્શાવે છે એટલે યુગ્મ વિધેય દર્શાવે છે. હા, આ યુગ્મ વિધેય માટે આની ફોરિયર ઇન્ટિગ્રલ લખીએ. ધારો કે માગેલ ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ, ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી એ ઓમેગા કોસ ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા છે. જ્યાં એ ઓમેગા શોધવા માટે 2/π વિધેય યુગ્મ હોવાથી 1/π માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી લેવાને બદલે 2/π ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી એફ ઓફ ટી કોસ ઓફ ઓમેગા ટી ડીટી લખાશે. હવે એફ ઓફ ટીને બદલે આપણે 0 ટુ ઓકે. હવે આ વિધેય 1 માઇનસ એક્સ સ્ક્વેર આપેલું છે આપણને અને અંતરાલ 0 ટુ ઇન્ફિનિટીને બદલે અહીંયા અંતરાલ આપેલો છે -1 ટુ +1. તો આના માટે થશે 0 ટુ 1 એફ ઓફ ટી એટલે 1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી ડીટી થશે. કોસ ઓફ ઓમેગા ટી ડીટી થશે ઇઝ ઇક્વલ ટુ, હવે આના માટે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ આપણે લઈ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો ઉપયોગ કરી આપણે સંકલન કરવું પડશે. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો ઉપયોગ કરવા માટે યુ બરાબર 1 માઇનસ ટી સ્ક્વેર લઈએ અને વી બરાબર કોસ ઓફ ઓમેગા ટી લઈએ આપણે. તો આગળનું સ્ટેપ આપણે જોઈએ 2/π. therefore a omega બરાબર 2/π ઇન્ટુ uv1 માઇનસ u ડેશ v2 પ્લસ u ડબલ ડેશ v3 માઇનસ એન્ડ સો ઓન. આ થશે ઇન્ટિગ્રલ uv dt બરાબર u તરીકે 1 માઇનસ ટી સ્ક્વેર, એનું પહેલું વિકલન થશે -2t, 1નું 0 ટી સ્ક્વેરનું 2t અને ચિહ્ન માઇનસ. એનું બીજું વિકલન થશે -2, ત્રીજું વિકલન થશે 0. લખવાની કંઈ જરૂરિયાત રહેતી નથી. હવે v1 લખીએ. અહીંયા વિધેય v તરીકે કોસ વિધેય છે એટલે એનું પહેલું સંકલન થશે સાઇન ઓમેગા ટી અપોન ઓમેગા, સાઇન ઓમેગા ટી અપોન ઓમેગા. v2 તરીકે v2 એટલે કે v1નું સંકલન, v1 તરીકે સાઇન છે જેનું સંકલન થશે માઇનસ કોસ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા ઇન્ટુ ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર થઈ ગયું. હવે આપણે v3માં આવીએ. v3 એ v2નું સંકલન છે. v2 તરીકે માઇનસ કોસ છે, માઇનસ ચિહ્ન એમને એમ રહેવા દઈએ અને કોસનું સંકલન કરીશું તો સાઇન ઓફ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર ઇન્ટુ ઓમેગા, ઓમેગા ક્યુબ થઈ જશે. આના ચિહ્ન થશે પ્લસ માઇનસ અને પ્લસ અને લિમિટ મૂકીએ 0 ટુ 1. ફરીથી આપણે ચેક કરી લઈએ. u એટલે 1 માઇનસ ટી સ્ક્વેર -2t અને -2. નેક્સ્ટ ડેરિવેટિવ 0 થાય, લખવાની કંઈ જરૂરિયાત નથી. v1 એટલે સાઇન ઓફ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા, v2 એટલે માઇનસ કોસ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર અને v3 એટલે માઇનસ સાઇન ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા ક્યુબ. સાદુરૂપ લખી અને પછી કિંમતો મૂકીએ તો 2/π 1 માઇનસ ટી સ્ક્વેર સાઇન ઓફ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા માઇનસ, બીજા પદમાં 3 જગ્યાએ માઇનસ હોતી અલ્ટિમેટલી ચિહ્ન માઇનસ આવશે. તો
2 into t cos of omega t divided by omega. 2 into t cos of omega t divided by omega square. ત્રીજામાં બે જગ્યાએ માઇનસ હોવાથી પ્લસ થઈ જશે 2 sin of omega t divided by omega cube અને લિમિટ 0 to 1 is equal to 2 by pi. જ્યારે t બરાબર 1 મૂકીશું ત્યારે 1 minus 1 square 0 થઈ જાય એટલે પહેલા પદનું મૂલ્ય 0 થઈ ગયું. બીજા પદમાં t બરાબર 1 મૂકશો તો -2 into cos of omega divided by omega square plus 2 times sin of omega into 1 divided by omega cube minus 2 sin of omega into 1 divided by omega. t બરાબર 0 મૂકશો તો sin ની વેલ્યુ 0 થાય એટલે 0 પહેલું પદ થયું. t into cos t બરાબર 0 મૂકશો એટલે બીજું પદ 0 થયું. ફરીથી સાઇનના કારણે t બરાબર 0 મૂકશો એટલે ત્રીજું પદ 0 થશે. એટલે કે લોઅર લિમિટ માટે ત્રણે ત્રણ પદનું મૂલ્ય 0 થાય છે. આમ એ ઓમેગાનું આપણને મૂલ્ય મળ્યું એ ઓમેગા બરાબર ઓમેગા ક્યુબ જો આપણે લસા લઈ લઈએ તો 2 by pi into bracket 2 sin omega minus 2 omega into cos of omega divided by omega cube. 2 ને અચળ તરીકે પણ બાદ લઈ શકાય તો 4 ટાઈમ્સ થઈ જશે. તો આમ એકમાં કિંમત મૂકતા આપણને f of x બરાબર ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફિનિટી એ ઓમેગા 2 ને બહાર લઈ લઈશ તો 4 by pi into bracket sin of omega minus omega into cos of omega divided by omega cube into a omega into cos of omega x into d omega. એટલે કે આપેલા વિધેયનું ફોરિયર ઇન્ટિગ્રલ આ રીતે મળશે 0 to infinity 4 by pi sin of omega minus omega cos of omega divided by omega cube into cos of omega x d omega. તો આ વિધેયનું આપણે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ શોધ્યું. જો મિત્રો આમાં આપણે એક્ઝામ્પલની ડેટા જોઈશું તો એમાં ક્યાંય આપણને કહ્યું નથી કે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ શોધવાનું છે કે ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ શોધવાનું છે. આપણને જનરલાઇઝ ફોરિયર ઇન્ટિગ્રલ શોધવાનું કહ્યું છે. પણ જ્યારે વિધેય -1 થી +1 માં વ્યાખ્યાયિત કરેલું હોવાથી આપણે જ્યાં શક્ય હોય ત્યાં આપેલું વિધેય ઇવન છે કે ઓડ છે એ નક્કી કરી લેવાનું. ઇવન કે ઓડ જે વિધેય નક્કી થાય એ અનુરૂપ એ ઓમેગા અથવા બી ઓમેગા પૈકી કયો પદ 0 થાય છે એ નક્કી કરી પછી આપણે કોસાઇન ઇન્ટિગ્રલ શોધવું છે કે સાઇન ઇન્ટિગ્રલ શોધવાનું છે એ શોધવાનું ઇન્ટિગ્રલ આપણે બાકી રહેશે. આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. Express the function f of x is equal to 1 when x lies between 0 to pi and 0 otherwise. તો આને આપણે ફોરિયર સાઇન ઇન્ટિગ્રલના સ્વરૂપમાં રજૂઆત કરવી છે. તો આપણે લખી દઈએ. ધારો કે માગેલ ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ fx બરાબર इंटीग्रेशन 0 to infinity b omega sin of omega x into d omega છે. જ્યાં b omega ની કિંમત આપણે 2 by pi इंटीग्रेशन 0 to infinity f of t into sin of omega t dt દ્વારા શોધી શકીએ. હવે આપેલા વિધેય માટે इंटीग्रेशन 0 to infinity लिमिट बदले આપણને આપેલી છે 0 to infinity એના બદલે 0 to pi અને pi to infinity છે. પણ pi to infinity when x is greater than pi માટે f of x બરાબર 0 છે તો આ ઇન્ટરવલ લેવાની કંઈ જરૂર રહેતી નથી. તો ઇન્ટરવલ 0 to infinity આ એક્ઝામ્પલના આપેલા ઇન્ટરવલ પ્રમાણે આપેલી શરત પ્રમાણે 0 to pi થઈ જશે. તો માટે b omega બરાબર 2 by pi इंटीग्रेशन 0 to pi f of t f of x બરાબર 1 છે. ચલ x ને બદલે t મૂકી દઉં તો f of t બરાબર પણ 1 જ રહેશે. તો ત્યાં આપણે 1 લખી દઈએ ઇન્ટુ sin of omega t dt is equal to 2 by pi. આનું સિમ્પ્લિફિકેશન આપશો તો 1 into sin એટલે sin omega t થશે જેનું સંકલન થશે minus of cos of omega t divided by omega 0 to pi is equal to 2 by
પાઈ ઇન્ટુ ઓમેગા, માઇનસ ચિહ્ન આપણે બહાર લઈએ છીએ. ટી બરાબર જ્યારે પાઈ મૂકશો તો કોસ ઓફ ઓમેગા પાઈ માઇનસ ટી બરાબર 0 મૂકશો તો કોસ ઓફ 0, જેનું મૂલ્ય 1 મળશે. બંનેમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ આપણે. તો બી ઓમેગા બરાબર 2 ટાઈમ્સ 1 માઇનસ કોસ ઓફ ઓમેગા પાઈ ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ ઓમેગા થયું. આ કિંમત જ્યારે એક્સની કિંમત 0 થી પાઈની વચ્ચે હોય ત્યારે, અહીંયા જો લેસ દેન પાઈ છે, અહીંયા ગ્રેટર દેન પાઈ છે. એક્ઝેક્ટલી પાઈ માટે વિધેયનું કયું મૂલ્ય છે આપણને ખબર છે નહીં. તો આપણે આગળનો જવાબ બી ઓમેગા પછી આગળનો જવાબ શોધતા પહેલાં આપણે એક્સ બરાબર પાઈ માટે વિધેયનું મૂલ્ય શોધી લઈએ. તો અહીંયા લખીએ એક્સ બરાબર પાઈ માટે એફ ઓફ એક્સ બરાબર 1/2 એવરેજ થશે બે લિમિટની, પાઈ માઇનસ અને પાઈ પ્લસની. તો અહીંયા લખી દે લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ માઇનસ એફ ઓફ એક્સ પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે પાઈ માઇનસનો મિનિંગ કરીએ, પાઈ માઇનસનો મિનિંગ કરીએ પાઈથી નાની કિંમત વેન એક્સ લેસ દેન પાઈ. જ્યારે એક્સ લેસ દેન પાઈ હોય ત્યારે એફ એક્સનું મૂલ્ય 1 છે, તો ત્યાં 1 મૂકી દઈએ. પ્લસ એક્સ ગ્રેટર દેન એક્સ ટેન્સ ટુ પાઈ પ્લસ. પાઈ પ્લસનો મિનિંગ કરીએ પાઈથી મોટી કિંમત માટે. જ્યારે એક્સની કિંમત પાઈથી મોટી હોય ત્યારે વિધેયનું મૂલ્ય 0 છે, તો એફ એક્સ બરાબર 0 મૂકી દઈએ ત્યાં. તો એફ એક્સ બરાબર 0 મૂકી દઈએ. માટે એફ ઓફ એક્સ બરાબર 1/2 મળી ગયા. આમ જ્યારે એક્સની કિંમત પાઈ હશે ત્યારે એફ એક્સનું મૂલ્ય કેટલું હશે? 1/2 હશે. હવે આનો ઉપયોગ કરી આપણે બી ઓમેગાનો ઉપયોગ કરી આપણે એફ ઓફ એક્સનું ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ લખી દઈએ આપણે. એટલે કે આ કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? 1માં. તો હવે બી ઓમેગાની કિંમત 1માં મૂકતા માટે એફ ઓફ એક્સ બરાબર इंटीग्रेशन 0 टू इन्फिनिटी बी ओमेगा इंटू साइन ऑफ ओमेगा एक्स डी ओमेगा एटले के 2/पाई इंटीग्रेशन 0 टू इन्फिनिटी 1 माइनस कॉस ऑफ ओमेगा पाई डिवाइडेड बाय ओमेगा इंटू साइन ऑफ ओमेगा एक्स डी ओमेगा. आना उपरथी जो आ इंटीग्रल ने मारे एफ एक्स ना स्वरूप में रजूआत करवी होय तो इंटीग्रेशन 0 टू इन्फिनिटी 1 माइनस कॉस ऑफ ओमेगा पाई डिवाइडेड बाय ओमेगा इंटू साइन ऑफ ओमेगा एक्स डी ओमेगा इज इक्वल टू पाई/2 इंटू एफ ऑफ एक्स थशे. पाई/2 इंटू एफ ऑफ एक्स थशे विच इज इक्वल टू पाई/2. हवे आपणे विधेय उपरथी जोईए तो विधेय बे अलग अलग अंतराल में व्याख्यायित कर्युं छे. लेस देन पाई माटे एटले के 0 थी पाई माटे अने पाई थी इन्फिनिटी माटे. तो 0 थी पाई हशे त्यारे 0 थी पाई वेन पाई/2 इंटू एफ ऑफ एक्स નું મૂલ્ય 1 છે. તો પહેલા ઇન્ટરવલ માટે પાઈ/2 इंटू 1 એટલે કે પાઈ/2 થઈ જશે. બીજા ઇન્ટરવલ વેન એક્સ ઇઝ ગ્રેટર દેન પાઈ, વિધેયનું મૂલ્ય 0 છે એટલે કે પાઈ/2 इंटू 0 એટલે આનું મૂલ્ય 0 થઈ જશે. અને ત્રીજું જ્યારે એક્સ બરાબર પાઈ હોય ત્યારે, એક્ઝેક્ટલી જ્યારે એની વેલ્યુ પાઈ હોય ત્યારે અહીંયા શોધ્યું મુજબ એક્સ બરાબર પાઈ હશે ત્યારે વિધેયનું મૂલ્ય કેટલું છે? 1/2. તો તે આપણે લખી દઈએ 1/2. તો 1/2 ઇન્ટુ પાઈ/2 એટલે કે પાઈ/4 થશે. પાઈ/4 થશે. તો આમ આપેલા ઇન્ટિગ્રલની વેલ્યુ જ્યારે એક્સની કિંમત 0 થી પાઈની વચ્ચે હશે ત્યારે પાઈ/2 હશે, એક્ઝેક્ટલી પાઈ હશે ત્યારે પાઈ/4 હશે અને જ્યારે પાઈથી મોટી હશે ત્યારે 0 હશે. તો આપણે આ એક્ઝામ્પલમાં શું કર્યું? સૌથી પહેલાં આપેલા વિધેય માટે એફ ઓફ એક્સ ફોરિયર સાઇન ઇન્ટિગ્રલની ફોર્મ્યુલા લખી, અનુરૂપ બી ઓમેગાની ફોર્મ્યુલા લખી. આ ઇન્ટિગ્રલમાં એફ એક્સને બદલે એફ ઓફ ટીને બદલે 1 મૂકી ઇન્ટરવલ 0 ટુ પાઈ કરી આપણે અને પછી સાદુરૂપ લખી દીધું. તો આપણને અહીંયા વિધેયનું ઇન્ટિગ્રલ મળી ગયું અને ઇન્ટિગ્રલને આપણે એફ એક્સના સ્વરૂપમાં રજૂઆત આ સ્વરૂપમાં કરી દીધી. આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. ફાઇન્ડ ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ ઓફ function f x is equal to sin x when x lies between 0 to pi including pi and 0 otherwise means when x is greater than pi. તો આના માટે ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ શોધવું છે. તો ફોરિયર સાઇન ઇન્ટિગ્રલની પહેલાં ફોર્મ્યુલા આપણે એઝ્યુમ કરી લઈએ.
બી ઓમેગા કયો થશે એ લખી દઈએ અને પછી આપણે બી ઓમેગા શોધવાનો પ્રયત્ન કરીએ. ધારો કે માગેલ ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી બી ઓમેગા સાઇન ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા છે. આને આપણે એક દ્વારા દર્શાવીએ, જ્યાં બી ઓમેગાની ફોર્મ્યુલા થશે 2/π ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી એફ ઓફ ટી સાઇન ઓફ ઓમેગા ટી ડીટી. હવે બી ઓમેગા શોધીએ તો બી ઓમેગા બરાબર 2/π ઇન્ટિગ્રેશન અહીંયા 0 ટુ ઇન્ફિનિટી અંતરાલનું આપણે બે અંતરાલમાં વિભાજન કરવું પડશે, એક 0 ટુ પાઈમાં અને બીજું પાઈ ટુ ઇન્ફિનિટીમાં. 0 ટુ પાઈ અને પાઈ ટુ ઇન્ફિનિટીમાં. 0 ટુ પાઈ અને પાઈ ટુ ઇન્ફિનિટી, પણ પાઈ ટુ ઇન્ફિનિટીમાં વિધેયનું મૂલ્ય 0 છે, ઇન્ટિગ્રલ લખવાની કંઈ જરૂરિયાત રહેતી નથી, તો આપણે ઇન્ટિગ્રલ લખતા નથી. 0 ટુ પાઈ એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ છે, તો એફ ઓફ ટી બરાબર સાઇન ટી અને સાઇન ઓમેગા ટી એમના એમ રાખીએ, સાઇન ઓફ ઓમેગા ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ 1/π ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ. ઇન્ટિગ્રાન્ડમાં બે સાઇન વિધેયનો ગુણાકાર હોવાથી આપણે ફોર્મ્યુલા ઉપયોગ કરીએ 2 સાઇન ઇન્ટુ સાઇન. 2 સાઇન ઇન્ટુ સાઇન એટલે કોસ માઇનસ કોસ થશે. આપણને ખ્યાલ છે પહેલાં બાદબાકી કરવી પડે પછી સરવાળો કરીએ, પહેલાં માઇનસ આલ્ફા માઇનસ બીટા પછી આલ્ફા પ્લસ બીટા. તો અહીંયા 2 સાથે લઈ લઈએ તો કોસ ઓફ ટી માઇનસ ઓમેગા ટી, હું ટી કોમન લઈ લઈશ તો 1 માઇનસ ઓમેગા ટી માઇનસ કોસ ઓફ ટી પ્લસ ઓમેગા ટી, એટલે ટી કોમન લઈએ છીએ તો 1 પ્લસ ઓમેગા ઇન્ટુ ટી ઇન્ટુ ડીટી. આ માત્ર આપણે સરળતા માટે ઇન્ટિગ્રાન્ડને ગુણાકારને બદલે બે વિધેયોના બાદબાકીના સ્વરૂપમાં આપણે લખીએ છીએ. 2 સાઇન ઇન્ટુ સાઇન એટલે કોસ માઇનસ કોસ, પહેલાં આલ્ફા માઇનસ બીટા પછી આલ્ફા પ્લસ બીટા, જ્યાં આલ્ફા તરીકે 1 અને બીટા તરીકે ઓમેગા ટી છે. હવે આનું સંકલન આપણે કરીએ તો 1/π ઇન્ટુ કોસનું સંકલન થશે સાઇન 1 માઇનસ ઓમેગા ટી ડિવાઇડેડ બાય 1 માઇનસ ઓમેગા. ટી સાપેક્ષ આપણે કરીએ છીએ એટલે અહીંયા ટીનો ગુણક 1 માઇનસ ઓમેગા આવશે. ફરીથી કોસનું સંકલન થશે સાઇન 1 પ્લસ ઓમેગા ટી ડિવાઇડેડ બાય 1 પ્લસ ઓમેગા અને લિમિટ છે 0 ટુ પાઈ. મિત્રો અહીંયા પહેલાં 1 અહીંયા હું ઓમેગા માઇનસ 1 લખું, અહીંયા ઓમેગા પ્લસ 1 લખું અને પછી સાદુરૂપ આવીશ તો અલ્ટિમેટલી બંનેમાં જવાબ સેમ જ આવશે. તમે આ પદને પહેલાં લખો 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ટી, તો આ થશે ઓમેગા માઇનસ 1 ઇન્ટુ ટી ઓમેગા પ્લસ 1 ઇન્ટુ ટી, પણ છેલ્લે જવાબ તો એક જ આવશે. બંને તમે ધારો કે 1 માઇનસ ઓમેગા લો કે 1 પ્લસ ઓમેગા લો, ઓમેગા માઇનસ 1 લો, જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે આમાં ટી બરાબર આપણે પાઈ મૂકી દઈએ તો 1/π સાઇન ઓફ 1 માઇનસ ઓમેગા ઇન્ટુ પાઈ ડિવાઇડેડ બાય 1 માઇનસ ઓમેગા માઇનસ સાઇન ઓફ 1 પ્લસ ઓમેગા ઇન્ટુ પાઈ ડિવાઇડેડ બાય 1 પ્લસ ઓમેગા. ટી બરાબર જ્યારે 0 મૂકશો તો સાઇન 0 0 થઈ જશે, આ પણ પદ સાઇન 0 0 થઈ જશે, તો ટી બરાબર 0 મૂકવાથી બંને પદ 0 થઈ જશે. તો આપણને આ ફોર્મ્યુલા કિંમત મળી બી ઓમેગાની. આને આપણે આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલાથી હજી આનું સાદુરૂપ આપણે લખી શકીએ છીએ. તો આપણે આગળ જઈએ, બી ઓમેગાની આપણે ફોર્મ્યુલા લખી દઈએ તો બી ઓમેગા બરાબર 1/π into bracket sin of 1 minus omega into pi divided by 1 minus omega minus sin of 1 plus omega into pi divided by 1 plus omega is equal to 1/π. Sin of 1 minus omega into pi એને આ સ્વરૂપમાં લખી શકાય sin pi minus sin of pi minus omega. હવે sin pi minus theta હોય તો આપણે એને sin theta લખી શકીએ, તો આ થશે sin of pi omega, sin of pi into omega. આ pi minus theta એટલે બીજું ચરણ થશે, બીજા ચરણમાં sin ધન હોય ઓલ STC મુજબ, તો આનું ચિહ્ન પ્લસ આવશે, તો sin of pi 1 minus omega into pi ને બદલે sin pi omega લખી દઈએ, તો sin of pi into omega divided by 1 minus omega minus બીજું પદ sin of 1 plus pi into omega. આ પાઈ પ્લસ થશે, પાઈ પ્લસ થીટા
ત્રીજું ચરણ થશે. ત્રીજા ચરણમાં સાઇન માઇનસ હોય એટલે સાઇન ઓફ પાઈ પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા થાય. એટલે કે સાઇન ઓફ પાઈ પ્લસ પાઈ ઓમેગા થશે માઇનસ ઓફ સાઇન પાઈ ઓમેગા થશે. એટલે આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. સાઇન ઓફ પાઈ ઓમેગા ડિવાઇડેડ બાય 1 પ્લસ પાઈ. ફરીથી આપણે જો અહીંયા સાઇન પાઈ ઓમેગા કોમન લઈ લઈએ અને સાઇન ઓફ પાઈ ઓમેગા કોમન લઈએ અને લસા લઈ લઈએ તો 1 પ્લસ ઓમેગા ઇન્ટુ 1 1 માઇનસ ઓમેગા ડિવાઇડેડ બાય 1 માઇનસ ઓમેગા ઇન્ટુ 1 પ્લસ ઓમેગા. એટલે કે ઓમેગા કેન્સલ થઈ જશે અને સાદુરૂપ થશે 2 ટાઈમ્સ સાઇન પાઈ ઓમેગા ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ ડિવાઇડેડ બાય પાઈ. a માઇનસ બી એ પ્લસ બી થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 1 માઇનસ ઓમેગા સ્ક્વેર લખી શકાય. ઓમેગાની વેલ્યુ 1 ના હોઈ શકે, અધરવાઇઝ એ ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો આ બી ઓમેગાની કિંમત આપણને મળી. બી ઓમેગાની જે કિંમત મળી એનો ઉપયોગ કરી આપણે જવાબ પૂરો કરીએ. તો આને જે પરિણામ એક આપણે જે સિરીઝ એક ધારી હતી, જે ફોરિયર ઇન્ટિગ્રલ એક ધાર્યું હતું, એમાં કિંમત મૂકી દઈએ. તો એકમાં બી ઓમેગાની કિંમત મૂકતા એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી બી ઓમેગા બરાબર 2 ટાઈમ્સ સાઇન ઓફ પાઈ ઓમેગા divided by pi into 1 minus omega square into sin of omega x into d omega. Sin of omega x into d omega. હવે આ એક્ઝામ્પલમાં લેસ દેન ઓર ઇક્વલ ટુ પાઈ પણ પહેલાં ઇન્ટરવલમાં ઇન્ક્લુડ કરેલો જ છે, એટલે એક્સ બરાબર પાઈ માટે અલગ કિંમત શોધવાની જરૂર રહેતી નથી. તો આપેલા વિધેયનું ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ આપણને આ સ્વરૂપમાં મળે છે. અને આને બીજા સ્વરૂપમાં લખવું હોય તો આવું લખી શકાય કે આ 2/પાઈ છે એને સામે લઈ જશો તો ઇન્ટિગ્રલ 0 ટુ ઇન્ફિનિટી અથવા ઇન્ટિગ્રલ 0 ટુ ઇન્ફિનિટી સાઇન ઓફ પાઈ ઓમેગા ડિવાઇડેડ બાય 1 માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા એક્સ ડી ઓમેગા બરાબર π/2 ઇન્ટુ એફ ઓફ એક્સ બરાબર π/2 ઇન્ટુ સાઇન એક્સ, જ્યારે એક્સની કિંમત 0 થી પાઈની વચ્ચે હોય ત્યારે, અને 0 જ્યારે એક્સની કિંમત પાઈથી મોટી હોય તો. 0 થી પાઈ માટે સાઇન એક્સ સાથે ગુણવાનું રહેશે એફ એક્સ બરાબર સાઇન એક્સ મૂકવાનું રહેશે, અને પાઈ ગ્રેટર દેન પાઈ માટે આપણે 0 મૂકવાનું થશે. તો અહીંયા 0 મૂકી દો તો આ પ્રમાણે આપણો જવાબ થઈ જશે મિત્રો. આમ મિત્રો આપણે શરૂઆત આપણે કરી ફોરિયર ઇન્ટિગ્રલથી. ઇવન ફંક્શન માટે ફોરિયર ઇન્ટિગ્રલ કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય એ જોયું, અને એ ઇન્ટિગ્રલે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ કહેવાય. પછી આપણે ઓડ ફંક્શન લઈએ ત્યારે ઓડ ફંક્શનમાં શું થાય કે ફોરિયર ઇન્ટિગ્રલમાં સાઇન એ ઓમેગાવાળું પદ 0 થઈ જાય છે અને બી ઓમેગાવાળું પદ રહે એટલે એને સાઇન ઇન્ટિગ્રલ કહેવાય. અને આ સમજવા માટે આપણે થોડાક એક્ઝામ્પલ ગણ્યા. હવે તમારે મહાવરો થાય માટે આપણે શું કરીએ મિત્રો, થોડીક એક્સરસાઇઝ જોઈ લઈએ. હવે મિત્રો અહીંયા આપણે એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝમાં 2 એક્ઝામ્પલ ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલના મૂક્યા છે અને 2 એક્ઝામ્પલ ફોરિયર સાઇન ઇન્ટિગ્રલના મૂક્યા છે. ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલમાં પહેલું એક્ઝામ્પલ છે કે આ 2 વિધેય માટે આપણે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ શોધવું છે. એફ એક્સ બરાબર કોસ એક્સ જ્યારે મોડ એક્સની કિંમત લેસ દેન π/2 હોય ત્યારે, અને 0 જ્યારે મોડ એક્સની કિંમત π/2 હોય ત્યારે. તો આમાં આપણે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ શોધવાનું છે. એનો અર્થ એવો થયો એ ઓમેગા શોધવાનો છે. એ ઓમેગાની ફોર્મ્યુલા થશે 2/પાઈ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી એફ ઓફ ટી ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી ડીટી થશે. ઇન્ટરવલ 0 ટુ ઇન્ફિનિટીને બદલે મોડ એક્સ લેસ દેન π/2 આપેલો છે. એનો અર્થ થાય મોડ એક્સ લેસ દેન π/2 નો અર્થ થાય -π/2 ટુ +π/2. એક્સ લાઇઝ બિટવીન -π/2 ટુ +. તો આ ઇન્ટરવલ થઈ જશે 0 ટુ π/2 થઈ જશે. એટલે 2/પાઈ 0 ટુ π/2 એફ ઓફ ટી ને બદલે કોસ એક્સ મૂકી દઈએ આપણે, એટલે કોસ ટી મૂકી દઈએ અને કોસ ઓમેગા ટી. અને છેલ્લો એક્ઝામ્પલ કર્યો એ પ્રમાણે 2 કોસ ઇન્ટુ કોસની ફોર્મ્યુલા કોસ પ્લસ કોસ એપ્લાય કરીશું અને સાદુરૂપ લખશો તો એ ઓમેગાની આવા સ્વરૂપની કિંમત તમને મળી રહેશે. અને એ ઓમેગાની કિંમત જે આ ઇન્ટિગ્રલમાં મૂકી દઈએ આપણે એફ ઓફ એક્સ બરાબર ઇન્ટિગ્રલ 0 ટુ ઇન્ફિનિટી એ ઓમેગા કોસ ઓફ ઓમેગા એક્સ ડીએક્સ, તો આપણને ફોરિયર ઇન્ટિગ્રલ અનુરૂપ મળી રહેશે. હવે બીજા એક્ઝામ્પલમાં π/2 ઇન્ટુ e રેઝ ટુ -x. ફરીથી આપણે એ ઓમેગાની આ ફોર્મ્યુલા લઈશું. એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 નો અર્થ થાય 0 ટુ ઇન્ફિનિટી. તો આ ઇન્ટરવલમાં એફ ઓફ ટીને બદલે આપણે
π/2 ઇન્ટુ e⁻t મૂકી દઈએ અને પછી e⁻at ઇન્ટુ cos bt ફોર્મ્યુલા a બરાબર -1 અને b બરાબર ઓમેગા લઈ આપણે આનું સાદુરૂપ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો આપણને એ ઓમેગાની આ સ્વરૂપની કિંમત મળશે. આગળના એક્ઝામ્પલમાં જોઈએ તો એમાં સાઇન ઇન્ટિગ્રલ શોધવાના છે. આ બંને વિધિ માટે સાઇન ઇન્ટિગ્રલ શોધવાનું હોય એટલે કે અર્થ થાય બી ઓમેગા શોધવાનું થશે. તો બી ઓમેગા માટે x ગ્રેટર દેન 0 આપેલો છે એટલે 0 ટુ ઇન્ફિનિટી. તો એની ફોર્મ્યુલા થશે આપણે 2/π ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી f ઓફ t ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા t dt ઇઝ ઇક્વલ ટુ 2/π 0 ટુ પાય f ઓફ t ને બદલે આપણે મૂકી દઈશું π/2 e⁻t ઇન્ટુ cos t ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા t dt. હવે π/2 અને 2/π કેન્સલ થઈ જશે તો ઇન્ટિગ્રન્ડ આવું થશે 0 ટુ ઇન્ફિનિટી e⁻t અને સાઇન ઓફ ઓમેગા t ઇન્ટુ કોસ ઓફ t dt. સૌથી પહેલાં આ 2 સાઇન ઇન્ટુ કોસની ફોર્મ્યુલા સાઇન પ્લસ સાઇનનો ઉપયોગ કરી આપણે આને બે પદમાં વિભાજિત કરીશું અને બે પદમાં વિભાજિત કર્યા પછી દરેક પદ માટે અલગ અલગ આપણે એ સંકલન શોધીશું તો બી ઓમેગાની આ સ્વરૂપની આપણને કિંમત મળશે. છેલ્લો એક્ઝામ્પલ છે કે 0 ટુ ઇન્ફિનિટીને બદલે 0 ટુ પાય ઇન્ટરવલ આપેલો છે. પાય કરતાં મોટી કિંમત માટે એનું મૂલ્ય 0 જ છે. તો બી ઓમેગાની ફોર્મ્યુલા માટે ઇન્ટરવલ થઈ જશે 2/π ઇન્ટિગ્રેશન 0 ટુ પાય fx તરીકે π/2 છે એટલે f ઓફ t પણ π/2 થશે અને સાઇન ઓફ ઓમેગા t dt થશે. એટલે આ બે કેન્સલ થઈ જશે. સાઇન ઓમેગા ટીનું સંકલન થશે માત્ર માઇનસ કોસ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા અને પછી કિંમત મૂકશો તો એફ ઓફ એક્સ માટે બી ઓમેગાની અનુરૂપ કિંમત મળશે મિત્રો. તો આમ મિત્રો આ 4 એક્ઝામ્પલ પહેલાં બે ગણશો તો ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલનો મહાવરો થઈ જશે. બાકીના બે એક્ઝામ્પલ ગણશો તો ફોરિયર સાઇન ઇન્ટિગ્રલનો મહાવરો થઈ જશે. મિત્રો આજના આખા લેક્ચરનું આપણે રિવિઝન જોઈ લઈએ. આપણે ગયા લેક્ચરથી જ્યાં અટક્યા હતા ત્યાં ફોરિયર ઇન્ટિગ્રલની આપણે ફોર્મ્યુલા લખી. ફોરિયર ઇન્ટિગ્રલની ફોર્મ્યુલામાં એ ઓમેગા બી ઓમેગા કઈ રીતે શોધાય એ આપણે લખી દીધા. પછી આપણે બે અલગ અલગ વિધેય ઇવન ફંક્શન અને ઓડ ફંક્શન માટે આ ફોર્મ્યુલા કયા સ્વરૂપમાં રૂપાંતરિત થશે એ સમજવાનો પ્રયત્ન કર્યો. તો આપણે ઇવન ફંક્શન માટે જોયું તો ઇવન ફંક્શન માટે આમાં બી ઓમેગા આ જે ઇન્ટિગ્રાન્ડ છે એ ઇન્ટિગ્રાન્ડ બી ઓમેગા 0 થઈ જાય એટલે કે આપણે આ જે ઇન્ટિગ્રાન્ડ છે એ 0 થઈ જાય એટલે બી ઓમેગાની વેલ્યુ પણ 0 થઈ જાય. એ ઓમેગાની વેલ્યુ છે એ ઇન્ટિગ્રાન્ડ બે ઇવન ફંક્શનની પ્રોડક્ટ હોવાથી ફરીથી ઇવન થાય છે એટલે ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટ પ્લસ ઇન્ફિનિટ એટલે હવેથી 0 ટુ ઇન્ફિનિટી થાય અને આખા ઇન્ટિગ્રલનું મૂલ્ય બમણું થઈ જશે એટલે 2/π થઈ જશે. તો યુગ્મ વિધેય માટે જે બીજું પદ આખું 0 થઈ જાય એટલે ફોરિયર ઇન્ટિગ્રલમાં માત્ર એક જ પદ એ ઓમેગાવાળું રહે અને એની એ ઓમેગાની ફોર્મ્યુલા આ રીતે આપણે શોધી શકાય. આ ઇન્ટિગ્રલમાં માત્ર કોસવાળું જ પદ હોવાથી આને ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણે આગળ યુગ્મ વિધેયને બદલે અયુગ્મ વિધેય ઓડ ફંક્શન હોય તો શું થાય? તો ઓડ ફંક્શન માટે પણ આપણે ફોર્મ્યુલા પહેલાં ઇન્ટિગ્રલ ફોરિયર ઇન્ટિગ્રલની જનરલાઇઝ ફોર્મ્યુલા લખી દીધી. એ ઓમેગા બી ઓમેગાની જનરલાઇઝ ફોર્મ્યુલા લખી દીધા. જ્યારે એ ઓમેગાની ફોર્મ્યુલા આપણે ઓબ્ઝર્વ કરીએ તો એમાં જે ઇન્ટિગ્રાન્ડ છે એ ઇન્ટિગ્રાન્ડ એ ઓડ અને ઇવન ફંક્શનની પ્રોડક્ટ હોવાથી એ ઓડ ફંક્શન થાય. તો આ ઇન્ટિગ્રાન્ડ હોવાથી આ ઇન્ટિગ્રેશનની વેલ્યુ 0 થાય અનુરૂપ એ ઓમેગાની વેલ્યુ 0 થાય. બી ઓમેગામાં જે ઇન્ટિગ્રાન્ડ છે બે અયુગ્મ વિધેયનો ગુણાકાર થાય એટલે યુગ્મ એટલે કે ઇવન ફંક્શન થાય એટલે કે આનું મૂલ્ય 2 ટાઈમ્સ 0 ટુ ઇન્ફિનિટી થઈ જાય. એટલે કે અયુગ્મ ઓડ ફંક્શનમાં એ ઓમેગા 0 થાય અને માત્ર બી ઓમેગા નોન 0 રહે છે એટલે એની જે ફોરિયર ઇન્ટિગ્રલ જે પહેલી ફોર્મ્યુલા બની હતી એ બીજા શોર્ટ ફોર્મમાં બી ઓમેગાવાળા સેકન્ડ ટર્મમાં રૂપાંતરિત થઈ જાય છે. એમાં કોઈ જગ્યાએ કોસાઇનનું ટર્મ આવતું નથી અને માત્ર સાઇનનું ટર્મ હોવાથી અને ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ તરીકે ઓળખવામાં આવે છે. ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલના એક્ઝામ્પલ આપણે ગણવાનો પ્રયત્ન કર્યો તો બે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલના એક્ઝામ્પલ ગણ્યા અને પછી આપણે ફોરિયર સાઇન ઇન્ટિગ્રલના એક્ઝામ્પલ ગણ્યા. ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ અને કોસાઇન ઇન્ટિગ્રલમાં જ્યાં આપણને પહેલાંથી સ્પેસિફાય ન કર્યું હોય કે સાઇન ઇન્ટિગ્રલ શોધો કે કોસ ઇન્ટિગ્રલ શોધો ત્યાં શક્ય હોય ત્યાં સુધી ઇવન ઓડ ફંક્શનના કન્સેપ્ટનો ઉપયોગ કરી આપેલું વિધેય યુગ્મ એટલે કે ઇવન છે કે અયુગ્મ ઓડ છે એ નક્કી કરી અને સાઇન ઇન્ટિગ્રલ શોધવાનું છે કે કોસાઇન ઇન્ટિગ્રલ શોધવાનું છે નક્કી કરી લેવું. પછી અનુરૂપ ફોર્મ્યુલા લખી અને તમારે એક્ઝામ્પલ ગણવાના રહેશે. પછી આપણે આ બધા એક્ઝામ્પલ પૂરા થયા પછી મહાવરા માટે આપણે છેલ્લે એક્સરસાઇઝ જોઈએ અને એક્સરસાઇઝમાં પણ બે એક્ઝામ્પલ
કોસાઇન ઇન્ટિગ્રલના છે, 2 એક્ઝામ્પલ સાઇન ઇન્ટિગ્રલના છે અને આ એક્ઝામ્પલ ગણવા માટે મેં જરૂરી જે ઇનફ હિન્ટ મેં તમને આપી દીધેલી છે. આ મિત્રો, આ સાથે હું ફોરિયર ઇન્ટિગ્રલના 2 લેક્ચર હતા એ પૈકીનું બીજું લેક્ચર આજે પૂરું કરું છું. પહેલું લેક્ચર અગાઉના સેશનમાં જોયું હતું, બીજું લેક્ચર આજના સેશનમાં આપણે પૂરું કર્યું. આમાં આથી સવિશેષ ટોપિક છે નહીં એટલે આપણે લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર.